કેમ છો મિત્રો? આપણે અત્યારે ઓમકારેશ્વરમાં પહોંચી ગયા છે અને સામેની ગેટ પાસે અને હવે અંદર જવાના છે, પણ ખબર નહીં અંદર આપણને શૂટ કરવા દેશે કે નહીં કરવા દે, પરંતુ આપણે ટ્રાય કરીશું કે ત્યાં જઈને આપણે શૂટ કરીશું. સામે પાછળ મારી સામે તમે મતલબ કે જોઈ શકો છો, ત્યાં આપણે એ ગેટની અંદરથી જવાનું છે. એને બજાર ચાલુ થાય છે, બજારમાંથી આપણે પ્રસાર થઈને સીધા મંદિર તરફ આપણે જવાનું રહેશે અને ત્યાં આપણે મહાદેવના આપણે દર્શન કરીશું. સો તમને જેટલું બને ત્યાં સુધી હું તમને ત્યાં અંદર સુધી બતાવવાની કોશિશ કરીશ. નહીં તો અંદર કદાચ શૂટ નહીં કરવા દે તો કદાચ મારાથી તમને નહીં બતાવી શકાય, પણ આની જે મહત્ત્વ છે એ હું તમને જરૂરથી આની અંદર બતાવીશ અને આને આજુબાજુમાં જે લોકેશનો છે તેના વિશે અમે એક્સપ્લોર કરવાના છે આજે. અને તમારો જે સપોર્ટ છે અમારી માટે તે અમારી માટે બનાવી રાખજો, તેના માટે અમને ખૂબ દિલથી ધન્યવાદ છે. ચાલો આપણે હવે આગળ જઈએ. મતલબ કે બજારની અંદર ફરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના અહીંયા રમકડાઓ તેમજ સ્ત્રીઓ માટેના જે બંગડીઓ અને પર્સ તેમજ અલગ અલગ અહીંયા જે લોકલ જે બનાવતા હશે તે અને ટી શર્ટો મોટે ભાગે આપણે કોઈ પણ મંદિરની અંદર જઈએ ત્યાં ટી શર્ટો વધારે જોવા મળે છે. મહાદેવને લગતી બધી સામગ્રીઓ મતલબ કે અહીંયા તમને જોવા મળશે. તો અત્યારે હાલમાં મતલબ કે અમે બજારમાં ફરી રહ્યા છે. બજારથી થોડા આગળ જશું એટલે ત્યાં આપણને મહાદેવના દર્શન થશે. તમે જોઈ શકો છો રુદ્રાક્ષ વેચી રહ્યા છે. મંદિર તરફ મતલબ જઈ રહ્યા છે અને આ સામેની સાઈડે આપણે જોઈ શકીએ સુંદર મજાના બહેનો માટેના અહીંયા ઘરેણાઓથી લઈને પર્સથી લઈને દરેક વસ્તુ અહીંયા જોવા મળી રહ્યું છે. પૂજા સામગ્રીઓમાં ઘણી બધી પૂજા સામગ્રીમાં વપરાતા સાધનો અહીંયા મતલબ કે આપણે જોઈ શકીએ છીએ. સિંદૂરથી લઈને દરેક વસ્તુ અહીં વેચી રહ્યા છે અલગ અલગ પેકેટોની અંદર. વધારે નહીં તો પણ 100-200 કિલોમીટરની અંતરે આપણે જવાનું રહેશે. કન્ટિન્યુ મતલબ કે ચાલી રહ્યા છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને મતલબ કે અત્યારે હાલમાં વાગી ગયા છે 12 ઉપર થઈ ગયા છે ને અમારે પાછું જવાનું છે. રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી રહ્યા છે આપણે અત્યારે હાલમાં. આ મંદિર એટલું બધું મોટું બી નથી ને નાનું બી નથી, પરંતુ ખૂબ જ સુંદર મંદિર છે. તો મિત્રો આપણે અત્યારે હાલમાં દર્શન કરી રહ્યા છે, નર્મદા દર્શન કરી રહ્યા છે. એ ઓમકારેશ્વરમાંથી નીકળતી નદી જેને નર્મદા નદી કહેવાય છે. અને સામેની સાઈડે આપણે જોઈ શકીએ છીએ કે જે મંદિર છે ત્યાં લોકો દર્શન કરવા માટે સામેની સાઈડથી હોડીઓની અંદર સામેની સાઈડે લઈ જાય છે અને ત્યાં દર્શન કરીને પાછા રિટર્ન આ જગ્યાએ આવે છે. અને બતાવીશ આ સામેની સાઈડ. જય મહાકાલ. હા, કલ્ચર આપણા ઇન્ડિયામાં જ જોવા મળશે. આવી રીતના મતલબ નદીઓને જે માતા તરીકે માનવામાં આવે છે અને ત્યાં નાહી ધોઈને મતલબ કે પોતાના શરીરને પવિત્ર કરે છે અને ત્યાર પછી મંદિરની અંદર જવાનો એક નિયમ હોય છે. સો અત્યારે મતલબ કે લોકો નદીની અંદર નાહી ધોઈને સીધા મંદિરે જશે. અહીંયાથી હોડીઓ મળે છે, હોડીઓમાં બેસીને જશે, તેમજ પોતાની મતલબ કે અલગ અલગ સુવિધાઓ કરીને મતલબ કે જાય છે. તો અત્યારે આપણે પણ વિચાર કરીએ છીએ કે હોડીની અંદર આપણે જઈએ અને સામેની ઘાટ પર જઈને ત્યાં આપણે મતલબ કે મંદિરના દર્શન કરીશું. આપણે અત્યારે હોડીની અંદર જશું અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું.
પહેલા આપણે મામલેશ્વર મહાદેવનું દર્શન કરીએ કે આનું દર્શન કરીએ? ઓમકારેશ્વરનું. ઓકે, ચલો તો આપણે અત્યારે હાલમાં મતલબ કે ઓમકારેશ્વર મંદિરનું દર્શન કરવા જઈ રહી. હતા એ દર્શન કરવા માટે અત્યારે આપણે હાલમાં એ મંદિર પાસે આપણે પહોંચી ગયા છે અને અંદર હજુ જવા પહેલાં આપણે પ્રદક્ષિણા કરીને જોઈ લઈએ કે મંદિરની કેવી હાલતમાં છે, કેમ કે કારણ કે આ ઘણું જૂનું મંદિર છે અને અત્યારે હાલમાં આપણે પહેલાં મેન મોટિવ એ છે કે આપણે સામેનું જે મંદિર છે તેને દર્શન કરીએ. હું અત્યારે તમને બહારથી દર્શન કરાવી રહ્યો છું, ત્યાર પછી જ્યારે રિટર્ન આવીશું ત્યારે આપણે આ મંદિરનું દર્શન કરીશું. બહારથી તો એવું લાગી રહ્યું છે કે આ ખાસું એવું જૂનું પુરાણું મંદિર છે અને કોઈક રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હશે. કહી નહીં શકીએ કે કેટલા વર્ષ જૂનું મંદિર છે. રાજાઓના સમયમાં આ મંદિરના નિર્માણો થતા હતા. જે ટાઈપનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એના હિસાબે એવું લાગી રહ્યું છે કે લગભગ 20મી સદીનું મંદિર હશે. સો ફાઇનલી અમે જે બેરિકેડ લગાવેલા હતા એને પાર કરીને હવે સીધા આગળની તરફ જઈ રહ્યા છે. સામેની સાઈડે મંદિર છે અને આ બ્રિજ પાર કરીને આપણે જવાનું રહેશે. મારી સાથે આવેલા મિત્રો આગળ વધી રહ્યા છે અને જઈ શકીએ છીએ આપણે આ નદીને પાર કરીને સામેની સાઈડે જે મંદિર છે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. તો આ સામેની સાઈડે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે અને ત્યાં આપણે અત્યારે જવાના છે. હજુ તો આ શરૂઆત છે, કારણ કે હજુ આના કરતાં લાંબે સુધી મતલબ કે જવાનું રહેશે. 1-1.5 કિલોમીટર અમે ઓલરેડી ચાલી ચૂક્યા છે અને એનાથી પણ આગળ મતલબ કે જવાનું રહેશે. કન્ટિન્યુ મતલબ કે અમે ચાલી રહ્યા છે. શ્રી જોઈ ઓમકારેશ્વર મહાદેવ મંદિરના બધા નદીનું દર્શન તમે કરી રહ્યા છો.
लेडीज ही नहीं मान रही है, जेंट्स तो फिर भी धक्के खा रहे हैं, वो शांत खड़े हुए क्या। कितने लोग आए हैं? कितने लोग आए हैं? ये हम आते हैं हम 5 जने अच्छा, कितने घंटे से खड़े हैं? सुबह 8 बजे से लाइन में लगे। मजाक नहीं कर रहे भैया, नदी पे हो गया 1 घंटे। हाँ, सही बात है। हम लोग भी 4-5 घंटे से हम लोग भी खड़े हैं यहाँ पे। સ્કૂલમાં આવી ગયા તો મિત્રો આપણે સુરતથી આપણા મિત્ર મળ્યા છે, એમની સાથે આપણે અત્યારે વાતચીત કરીએ છીએ અને અમને ખૂબ સપોર્ટ કરે છે. સાથે સાથે અત્યારની જે સિચ્યુએશન છે તેના વિશે આપણા જે સબસ્ક્રાઈબર છે એમને કહેવો કે અત્યારે હાલમાં શ્રાવણ મહિનામાં કેવી હાલત છે? હમણાં તો બહુ ભીડ છે. અમે 12:30ના ઉભેલા છે લાઈનમાં, પાણી પણ નથી પીધું. કન્ટિન્યુ મતલબ કે સફર કરી રહી હવે છે. આનંદભાઈ કહેશે. આનંદભાઈ, આનંદભાઈ તમારે શું કેવું છે કે આ સમયે કેવી રીતના મતલબ કે આપણે દર્શન આવે તો કેવી રીતના? આપણે અહીંયા દર્શન આવ્યા પછી અમને અમે 12 વાગ્યાના લાઈનમાં લાગ્યા છે અને અમને ખૂબ આનંદ થાય છે કે અમે 12 વાગ્યાના લાઈનમાં લાગ્યા છે. 5:30 થઈ ગયા. જો અમને જો મારો સમજો હવે મસ્તીમાં અડધો કલાક હજી લાગશે. આ ભીડ જોઈને અમને આનંદ ને આનંદ હજી વધારે થાય છે. આનંદભાઈને આનંદ આનંદ આવી થાય આનંદ છે. મજા આવે છે. આવા મિત્રો આપણને મળતા રહે છે. આપણે એમની સાથે આગળ વધતા રહીએ છીએ કારણ કે સવારે 12 વાગ્યાથી આપણે કન્ટિન્યુ લાઈનમાં જોડાયા છે, પરંતુ પરસેવાથી એકદમ રેલમછેલ થઈ ગયા છે. હા, ખૂબ જ સુંદર અહીંયાના સ્ટ્રક્ચર છે. આપણે મતલબ જોઈ શકીએ છીએ પાછા એવા મંદિરની અંદર આપણે મતલબ કે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છે. આવા સ્ટ્રક્ચરો આપણે મતલબ કે જોઈ શકીએ છીએ. જે તે સમયે આ જે સ્ટ્રક્ચર બનાવેલો છે, પરંતુ આના જે કોતરણીઓ જે હાથો દ્વારા મતલબ કે કોતરણી કરવામાં આવે, એક છીણી અને હથોડીથી દ્વારા આને મતલબ કે કન્ટિન્યુ મતલબ કે આની ઉપર કામ કરવામાં આવે ને આવા જે કારીગરો છે એ લોકોએ મતલબ કે આની ઉપર મતલબ કે કોતરણી કરી કન્ટિન્યુ આની પર મતલબ કે રાત દિવસ મહેનત કરીને આવા મંદિરોનું નિર્માણ કરેલા હતા. તો આપણે આ મંદિરને મતલબ કે જોઈ શકીએ છીએ. 3 મહિનો ચાલુ થઈ ગયો છે. આવતીકાલે સોમવાર હોવાને કારણે ખૂબ જ સુંદર અહીંયા મતલબ કે
તો ફાઇનલી આપણે અહીંયાથી બ્લોગ પૂરો થાય છે. ભોજનાલયની અંદર અમે દર્શન કરીને ઓમકારેશ્વર મંદિરના દર્શન કરીને અત્યારે 8:30 વાગી ગયા છે અને અમે ભોજનાલયમાં જમી રહ્યા છે. તો અહીંયા ખીચડી અને અથાણું આપે છે 30 રૂપિયામાં. ખીચડી મસ્ત હશે, 30 રૂપિયામાં ભરપેટ મળે છે. બહાર 120 રૂપિયામાં અને અહીંયા 30 રૂપિયામાં ખાલી મળી જાય. હવે ઉજ્જૈનમાં જઈને અમે હોટલમાં રોકાશું ને ત્યાં ફ્રેશ થઈને પછી આરામ કરીશું અને પછી સવારે અમે પાછા મહાકાલના દર્શન કરવા માટે જવાના છે. રસ્તામાં પણ સારા કમેન્ટ કરશે તેના માટે હું અહીંયા ઉજ્જૈનથી દારૂ લઈને આવીશ પ્રસાદી. રૂમ બી બહુ ફર્સ્ટ ક્લાસ છે. આ તમે જોઈ શકો છો સોફા, તેમજ અહીંયા સારો એવો બેડ છે. આ તમે જોઈ શકો છો. એસી પણ અહીંયા છે. ક્લીન એન્ડ નેટ છે. પંખો છે, ફર્સ્ટ ક્લાસ લાઇટો છે. ખૂબ મજાનો રૂમ છે.